હેલો ડિયર ચિલ્ડ્રન, હાવ આર યુ ઓલ? ફાઇન. બોર્ડની પરીક્ષાની તૈયારી કરતા હોય તે રીતે તમે કદાચ તૈયારી કરી રહ્યા હશે. અત્યારે ફર્સ્ટ ટર્મિનલ ટેસ્ટ, ઇંગ્લિશનું પેપર, સેકન્ડ લેંગ્વેજ. આપણે તૈયારી માત્ર ફર્સ્ટ ટેસ્ટ માટે નહીં પણ એન્યુઅલ પરીક્ષા માટે પણ કરી રહ્યા છીએ. તો આપણે પહેલાં પેપરનું લેઆઉટ ચેક કરી લઈએ, એનું ફોર્મેશન શું છે, એની સ્ટાઇલ ઓફ પેપર શું છે એની ચર્ચા કરી લઈએ. તો આખું જ પેપર ડિસ્ક્રિપ્ટિવ છે. હા, અંદર ઓબ્જેક્ટિવના ક્વેશ્ચન્સ છે, પણ એ તમારે કોઈ MCQ કે OMR શીટની અંદર લખવાના રહેતા નથી. તમારે એ સીધું પાર્ટ B એટલે કે ઓનલી ડિસ્ક્રિપ્ટિવ જ લખવાનું છે. ભલે તમે અત્યારે ઓનલાઈન એક્ઝામ્સ વીકલી એવી રીતે આપી રહ્યા હશો, પણ બોર્ડની પરીક્ષાની અંદર તમારે સપ્લિમેન્ટરીની અંદર જ લખવાનું છે. ન્યૂ સેક્શન ઓન ન્યૂ પેજ, સેક્શન A, સેક્શન B, સેક્શન C, સેક્શન D અને E. આ રીતે 5 સેક્શન આપેલા છે. ટોટલ ક્વેશ્ચન 1 to 57 સુધી છે. સેક્શન એની અંદર 3 વસ્તુ છે. ફર્સ્ટ, એક્સ્ટ્રેક્ટ. એક્સ્ટ્રેક્ટ એટલે કે જે મેઇન ટેક્સ્ટ બુક છે, જેના આપણી પાસે 10 ચેપ્ટર્સ છે, એની અંદર ફર્સ્ટ ટર્મિનલ ટેસ્ટની અંદર 1 to 5 ચેપ્ટર્સ. તો એની અંદરથી એક્સ્ટ્રેક્ટ આવશે. મેઇન ટેક્સ્ટ બુકમાંથી 5 પેરેગ્રાફ આવે અને 5 પેરેગ્રાફના 10 ક્વેશ્ચન્સ હોય. આની અંદર તમારા બેઠા જ માર્ક આવવા જ જોઈએ. આમાં કોઈ પણ એવું નથી કે આમાં તમારા માર્ક્સ નહીં આવી શકે. હા, આની અંદર કોઈક બ્લેન્ક પણ પૂછી શકાય એકાદ સેન્ટેન્સમાં, અથવા તો કોઈક લાઈન બેઠી આપીને એવું પણ પૂછી શકાય કે એક્સપ્લેન ધીસ, અથવા તો આ જ પેરેગ્રાફની અંદર કોઈ સિનોનિમ, એન્ટોનિમ પણ વર્ડ પૂછી શકાય. તો એ રીતે તમારા ચાલી ગયેલા હોય એટલા 5 ચેપ્ટર ફર્સ્ટ ટર્મ માટે છે, તો એ 5 પેરેગ્રાફ 5 ચેપ્ટરમાંથી આવી શકે છે. યુનિટને આપણે ચેપ્ટર પણ કહી શકીએ એટલા માટે. ત્યાર પછી તમારે શોર્ટ નોટ લખવાની છે. એ પણ કાવ્યમાંથી નહીં પૂછાશે, માત્ર ટેક્સ્ટબુકની પ્રોઝ જે 10 છે તેમાંથી જ બોર્ડની પરીક્ષામાં પૂછાય. અને અત્યારે ફર્સ્ટ ટર્મિનલ ટેસ્ટની અંદર આપણી પાસે 5 ચેપ્ટર્સ છે, તો તેમાંથી કોઈ પણ 2 પૂછાશે. 2 શોર્ટ નોટ આવશે, એટલે 2 ચેપ્ટરમાંથી આવશે, બીજા 3 ચેપ્ટરમાંથી નહીં આવશે. પણ આપણે તૈયારી એવી રીતે કરવાની કે તમે શોર્ટ નોટ વિશે આખા ચેપ્ટરને આવરી લઈને એમાં માહિતી તમે લખી શકો. અને 3 માર્ક માટે છે, એટલે 3 માર્ક જેટલું લખવાનું છે. આપણે અંદર બધા પોઈન્ટ્સ આવરી લેવાના છે. તમે સબ ટાઇટલ આપીને પણ ટોપિક વાઇઝ લખી શકો છો. તો એ 2 શોર્ટ નોટ પૂછાશે. 2 ચેપ્ટરમાંથી તમારે એક જ લખવાની છે. તમે 2 માર્ક લખશો તો તમને પૂરા માર્ક નહીં મળે, બરાબર. એના કરતાં તમે બેટર છે કે એક જ લખો. ત્યાર પછી ત્રીજો પોઈન્ટ તમને પૂછાય છે કન્ટેન્ટ બેઝ ટ્રુ ઓર ફોલ્સ. તમને 4 માર્કના 4 ક્વેશ્ચન્સ આવશે, ક્વેશ્ચન નંબર 12 to 15. અને એની અંદર એ કન્ટેન્ટમાં ટ્રુ અને ફોલ્સ માત્ર પ્રોઝ રિલેટેડ જ હશે. એની અંદરથી તમારે કાવ્યમાંથી પણ પૂછાતા નથી. તો પહેલું જ સેક્શન તમારું 17 માર્કનું થયું અને 3 વસ્તુ તમારી ટેક્સ્ટ બુકમાંથી જ પૂછાય છે. નાવ સેક્શન બીની અંદર જોઈ લઈએ તો એની અંદર ખૂબ જ મજા આવે છે. કેમ મજા આવે છે? કારણ કે આખું જ સેક્શન કોમ્પ્રિહેન્શન ટાઈપ છે અને એની અંદર પણ 16 માર્કનો આખો સેક્શન બી છે, તો તેની અંદરથી તમને બધા પૂરેપૂરા માર્ક મળવા જોઈએ. સૌપ્રથમ આપણે જોઈએ તો ક્વેશ્ચન નંબર 16 to 18 3 માર્કનું રીડિંગ કોમ્પ્રિહેન્શન પૂછાશે અને એ તમારું હશે સ્ટેન્ઝા કોમ્પ્રિહેન્શન. એટલે તમારી પાસે 4 કાવ્યો છે બોર્ડની પરીક્ષા માટેની, તો એ 4માંથી કોઈ પણ એક જ કાવ્યમાંથી એક સ્ટેન્ઝા હોય. નીચે 3 ક્વેશ્ચન્સ હોય, એ 3 ક્વેશ્ચન્સના આન્સર અંદરથી શોધવાના હોય. ફોર એક્ઝામ્પલ, કોઈક લાઇન એક્સપ્લેન કરવાની પૂછાય, એકાદ સેન્ટેન્સમાં સિનોનિમ પૂછાય, એન્ટોનિમ પૂછાય, રાઇમિંગ પેર પણ તમને પૂછાઈ શકે, રાઇમિંગ વર્ડ અથવા રાઇમિંગ પેર. તો આ રીતે 3 જ ક્વેશ્ચન્સ હશે. પણ અત્યારે તમારી જે ફર્સ્ટ ટર્મિનલ ટેસ્ટ છે તેની અંદર માત્ર પોયમ 1 અને 2 છે, તો એ 2માંથી કોઈ પણ એક સ્ટેન્ઝા જ આવશે અને એના 3 જ પ્રશ્નો આવશે, જેના જવાબો તમારે કાવ્યમાંથી શોધીને લખવાના રહેશે. જે બાળકોને એ કાવ્યની અંદર એમ તો બધાને સમજ પડી જ છે, પણ ઇન કેસ ઓફ ધેટ જો તમને એ પ્રશ્નનો જવાબ નથી મળતો અથવા નથી આવડતો અને એની અંદર તમને પૂછાય છે, તો એ લાઇન રિલેટેડ તમને જે 2-3 લાઇનની અંદર સ્ટેન્ઝાની 2-3 લાઇનની અંદર જ્યાં ડાઉટ લાગતો હોય કે આ જ 2-3 લાઇનમાં આન્સર છે, તો એ 2-3 લાઇનો તો એટલીસ્ટ લખી જ આવવી. જો જે બાળકોને એ પ્રશ્નનો જવાબ આવડી જાય છે, લખી લે છે, તો વેલ એન્ડ ગુડ. પણ જે બાળકોને એનો પ્રશ્નનો જવાબ લખવાની સમજ નથી પડતી, કાવ્યમાં ક્વેશ્ચનમાં સમજ નથી પડતી, પ્રેક્ટિસ કદાચ ઓછી કરી છે, તો એવું કંઈક પણ થાય તો એ તમારે જવાબ છોડી નથી આવવાનો. કોરા
જે બ્લેન્ક સાઇડ્સ હશે તેમાં અમે માર્ક્સ આપી નહીં શકીએ, પણ તમે એની અંદર એ લાઇન રિલેટેડ કોઈ પણ તમે રિલેટેડ 2-3 લાઇન લખ્યા હો તો કદાચ તમને હાફ માર્ક મળી શકે. તો 1 નહીં મળે તો હાફ માર્ક પણ બેટર છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 19 to 23, 5 માર્ક માટેના 5 ક્વેશ્ચન્સ તમને પૂછાશે. તો કે તમારી પાસે સપ્લિમેન્ટરી રીડર છે બ્લેક બક. તો બ્લેક બકના જેટલા ચેપ્ટર્સ છે તેની અંદર અત્યારે તમારા સિલેબસની અંદર 1 થી 10 ચેપ્ટર ફર્સ્ટ ટર્મિનલ ટેસ્ટ માટે ફાળવેલા છે. તો એમાંથી જ કોઈ પણ એક પેરેગ્રાફ આવશે અને બોર્ડની પરીક્ષામાં તમારે બધા જ સપ્લિમેન્ટરી રીડર બ્લેક બકના બધા જ ચેપ્ટર્સ લેવાના છે. હા, અંદર કાવ્ય આપેલી હોય તો એ કાવ્યમાંથી કંઈ પણ પૂછાતું નથી, પણ એ આખી જ બુક તમારા વોકેબ્યુલરી એનરિચમેન્ટ માટે છે. પણ પરીક્ષા બેઝની અંદર સપ્લિમેન્ટરી રીડરમાંથી 8 માર્કનું ટોટલ પૂછાય છે. તો પહેલાં આપણે 5 માર્કની અહીંયા વાત કરી. ક્વેશ્ચન નંબર 19 to 23ની અંદર એક પેરેગ્રાફ 5 માર્કનો 5 ક્વેશ્ચન સાથેનો કોમ્પ્રિહેન્શન સપ્લિમેન્ટરી રીડર બ્લેક બકમાંથી આવશે. ત્યાર પછી કોમ્પ્રિહેન્શનની અંદર આગળ આપણે જોઈએ તો નોન વર્બલ ટેક્સ્ટ. નોન વર્બલ ટેક્સ્ટ એટલે ઇન્ફોર્મેશન ટ્રાન્સફર પણ કહેવાય, ડેટા કોમ્પ્રિહેન્શન પણ કહેવાય, કે જેમાં અશાબ્દિક રજૂઆત હોય, ટેબલ હોય, પાઇચાર્ટ હોય, રિસિપ્ટ હોય, બિલ હોય, સેલ હોય, કોઈ ફેર આપેલો હોય. તો આવી રીતે કોઈ એની ટૂંકમાં માહિતી હોય, ગ્રાફ હોય, અને એ માહિતીની નીચે એ ડેટાની નીચે 4 ક્વેશ્ચન્સ હોય. ક્વેશ્ચન નંબર 24 to 27ની અંદર 4 માર્ક્સ માટેનો, અને એની અંદર પણ તમારા માર્ક્સ નહીં જ જાય, કારણ કે કન્ફર્મ એ બહુ જ ઇઝી હોય છે. 24 to 27 તો એની પણ આપણે પ્રેક્ટિસ કરીશું, અને લાસ્ટ યર પણ આપણે એની પ્રેક્ટિસ કરી હતી. તો એ નોન વર્બલ ટેક્સ્ટ પણ આપણે ધ્યાનમાં રાખવાનો છે. હા, મેં તમને એક MCQના સ્વરૂપમાં લગભગ 16 નોન વર્બલ ટેક્સ્ટ તમને સેન્ડ કર્યા છે, એ પણ તમારે જોવાના છે. હા, એની અંદર MCQ ભલે છે, પણ તમારે ફૂલ સેન્ટેન્સમાં એના આન્સર આપવાના રહેશે. આપણને MCQમાં એ પોઈન્ટ પૂછાતો નથી. ત્યાર પછી આપણે સેક્શન બીની અંદર જોઈએ તો લાસ્ટ પોઈન્ટ 28 to 31, એની અંદર પણ સેમ રીડિંગ કોમ્પ્રિહેન્શન જ છે. આ 4 ટોપિક સેક્શન બીના રીડિંગ કોમ્પ્રિહેન્શનના છે, કે જેની અંદર એક અનસીન ડાયલોગ આવે. 2 જણા વાતો કરતા હોય, એ ડાયલોગ હોય, 2 જણ વાતો કરતા હોય, અને મોટે ભાગે એની અંદર કોઈક વ્યક્તિ અન્ય વ્યક્તિનું કે સેલિબ્રિટીનું ઇન્ટરવ્યૂ લેતી હોય. તો એના 4 માર્ક રહેશે અને 4 ક્વેશ્ચન્સ પૂછાશે. તમારે એમાંથી ફાઇન્ડ આઉટ કરીને 4 આન્સર્સ લખવાના છે. તો આ રીતે સેક્શન બી 16 માર્કનો રહેશે. 16 માર્ક્સ અને 4 વસ્તુ એની અંદરથી પૂછાય છે. એટલે આની અંદર આપણે સેક્શન એ અને બી રાઇટિંગ છે, રીડિંગ કરો, રાઇટિંગ કરો, રીડિંગ કરો, રાઇટિંગ કરો, પેરેગ્રાફ વાંચો, સમજીને લખો. આ રીતે જ તમારે એને વર્કઆઉટ કરવાનું રહેશે. નાવ સેક્શન સી. સેક્શન સીથી અહીંયા ગ્રામર પોર્શન શરૂ થાય છે. સેક્શન સી અને સેક્શન ડીની અંદર ગ્રામર પોર્શન છે, જે સેક્શન સી 15 માર્કનું છે, સેક્શન ડી 16 માર્ક્સનું છે. બરાબર, જોઈ લઈએ આપણે. તો ક્વેશ્ચન નંબર 32 to 34, 32 થી 34 સુધી તમને લેંગ્વેજ ફંક્શન પૂછાશે. અને આપણે ગયા વર્ષે 16 થી 17 લેંગ્વેજ ફંક્શન ભણી ચૂક્યા હતા, કદાચ એના કરતાં પણ વધારે. અને આ વર્ષે પણ લગભગ આપણે 8 લેંગ્વેજ ફંક્શન કરવાની ટ્રાય કરી છે, અને એ પણ બધા કયા જે ગયા વર્ષે ન કર્યા હોય એવા જ આપણે 8 પોઈન્ટ લીધા છે. બરાબર, હજી બીજા 8 થી 10 પોઈન્ટ બાકી છે લેંગ્વેજ ફંક્શનના. એ આપણે સેકન્ડ, તમારી આજે ફર્સ્ટ ટર્મિનલ ટેસ્ટ પતી જાય અને સેકન્ડ આપણું સિલેબસ સેકન્ડ સેમેસ્ટર સ્ટાર્ટ થાય ત્યારે આપણે લેંગ્વેજ ફંક્શન આપણે કમ્પ્લીટ કરશું. ફોર એક્ઝામ્પલ નાઇસ્ટીઝ આવશે, પ્રોસેસ આવશે, રિપોર્ટિંગ ઇવેન્ટ્સ આવશે. બરાબર છે, તો એવા બધા ટોપિક જે છે એ આપણે આ નેક્સ્ટ સેમિસ્ટરની અંદર કવર કરી લઈશું. અત્યારે જે છે એ 8 તમારે તૈયાર કરવાના છે. આ 8માંથી ધ્યાનમાં રાખવાનું છે. જે આ શાળામાં સીધા 10th સ્ટાન્ડર્ડમાં જે બાળકો આવ્યા છે, જેઓએ 9thમાં અહીંયા નહીં ભણ્યા હતા, તેમણે પણ ગભરાવાની કોઈ જરૂર નથી. અત્યારે જે આ વર્ષે જે શીખવેલું છે એમાંથી જ આવશે. બરાબર, તો એ ડિસ્ક્રાઇબિંગ પર્સન, ડિસ્ક્રાઇબિંગ થિંગ, ઇન્ક્વાયરી એઝ નેચર, ડિસ્ક્રાઇબિંગ એક્શન, ડિગ્રી ઓફ કમ્પેરિઝન, ડિસ્ક્રાઇબિંગ ટાઈમ, સ્પેસિફાઈંગ લોકેશન એન્ડ સ્પેસિફાઈંગ પ્લેસ. તો આટલા જે 8 ફંક્શન્સ છે એની અંદરથી તમને પૂછાશે. શું પૂછાશે? તો કે જોડકા પહેલાં આવશે, મેચ મેકિંગ કહેવાશે એને.
તો આપણે એ સાઇઝ જે છે 32, 33 અને 34, તો આ 3 જોડકાના સ્વરૂપે આપેલા છે. તમને એક સ્પેસિમેનનું પેપર પણ આપ્યું છે જેને હું આજે સોલ્વ કરાવવાની છું. તો એ લેંગ્વેજ ફંક્શનની સાથે 32, 33, 34 નંબર પર એ 3 લાઈન એક લાઈન છોડીને લખી જ દેવાની છે. અને બીમાંથી સ્પેસિફિકલી જે આન્સર આવતો હોય એ જ માત્ર લખવાનો છે. એ સાઇઝની અંદર 3 ક્વેશ્ચન અને બીમાં 4 આન્સર આપેલા હોય તો એક વધારાનો આન્સર તમને ટ્વિસ્ટ કરવા માટે છે, જેનાથી તમારે ટ્વિસ્ટ થવાનું નથી. ત્યાર પછી ક્વેશ્ચન 35 to 37માં 3 ટોપિક 3 માર્ક માટે જે પૂછાવાના છે એની અંદર તમારે આઈડેન્ટિફાઈ કર્યા પછી તમારે એ ચૂઝ કરવાનું છે ઓપ્શન્સ. એ રિસ્પોન્ડ આવે અથવા તો ડાયલોગ્સ આવે. એ 2 જણ વાત કરતા હોય અને એક જણ વાત કરી રહી, પછી બીજો જણ જ્યારે આન્સર આપે ત્યારે એની અંદર બ્રેકેટમાં લેંગ્વેજ ફંક્શનનો યુઝ થયેલો હોય તો એ લેંગ્વેજ ફંક્શનનો યુઝ કરીને ઓપ્શનમાંથી ચૂઝ કરવાનું છે. પણ બાળકો આ આખું જાતે લખવાનું છે, કારણ કે અહીંયા લખેલું છે કમ્પ્લીટ ડીકન્વર્ઝેશન. ઇન્સ્ટ્રક્શનની અંદર લખેલું છે કમ્પ્લીટ ડીકન્વર્ઝેશન, એટલે 35, 36 અને 37માં ક્વેશ્ચન્સ પણ લખવાનો છે, આન્સર્સ પણ લખવાનો છે બંને સાથે. અને MCQના ઓપ્શન્સની અંદર આપેલો હોવાથી A, B, C અથવા D 4માંથી એક આન્સર આવે છે, એટલે એ આલ્ફાબેટ પણ તમારે ફરજિયાત લખવાનું રહેશે. ખ્યાલ આવે છે બાળકો? ઓકે, ફાઇન. નાવ 38, 39 અને 40 એ જે 3 ક્વેશ્ચન્સ જે તમને પૂછાય છે એ સેન્ટેન્સ કમ્પ્લીટ કરવાના છે અને એ પણ લેંગ્વેજ ફંક્શનના બેઝ પર જ છે. એટલે આ જે તમે 8 લેંગ્વેજ ફંક્શન કવર કર્યા છે એમાંથી જ તમને પૂછી શકાશે. બરાબર છે બાળકો? હા, તો આપણે જ્યારે પ્રેક્ટિસ કરીએ ત્યારે એવા પણ લેંગ્વેજ ફંક્શન આવશે કે જે આપણને ચાલી ગયેલા નથી, પણ એને આપણે સમજીને અન્ડરસ્ટેન્ડ તો કરવાના જ છે, કારણ કે એ આપણને બોર્ડની પરીક્ષામાં આવશે. પણ અત્યારે ફર્સ્ટ ટર્મિનલ ટેસ્ટ માટે આટલા 8 તમે પરફેક્ટ કરો તો એ તમારા માટે યોગ્ય રહેશે માર્ક્સ કવર કરવા માટે. તો એ 3 અધૂરા વાક્યોને પૂરા કરવાના છે. અને લાસ્ટ યર પણ આ 3 ટોપિક આ જ રીતે પૂછાતા હતા. મેચ મેકિંગ પણ હતું, કમ્પ્લીટલી ડાયલોગ્સ પણ હતા અને કમ્પ્લીટલી સેન્ટેન્સ પણ હતા. બરાબર બાળકો? ત્યાર પછીનો 41નો એક પેરેગ્રાફ છે જેમાં કમ્પ્લીટલી પેરેગ્રાફ એવું લખેલું હોય, આખો પેરેગ્રાફ ફરજિયાત લખવાનો. અને મેઇન ટેક્સ્ટબુકમાંથી પેરેગ્રાફ કદાચ બહારનો પણ હોય અને ટેક્સ્ટબુકમાંથી પણ હોય, પણ જે અંદરના વર્ડ્સ આવે, જે 3 બ્લેન્ક આપેલી હશે 3 માર્ક માટેની, એ 3 બ્લેન્કની અંદર જે વર્ડ્સ આવવાના છે એ વર્ડ્સ તમારી ગ્લોસરીમાંથી હશે. અથવા ટેક્સ્ટબુકની અંદર જો આખો પેરેગ્રાફ હોય તો એ પેરેગ્રાફમાંથી જ તમારે આખું કવર કરવાનું રહેશે. પણ તમારી વોકેબ્યુલરી કેવી છે, એનું નોલેજ કેવું છે, એનો મિનિંગ તમે કેવો કરો છો, એના માટેની એક ટેસ્ટના રૂપે અહીંયા એક પેરેગ્રાફ બ્લેન્કવાળી હોય છે જે તમારું નોલેજ ચેક કરે છે. અને આની અંદર કોઈ પણ પેરેગ્રાફ પૂછાય. બરાબર? એટલે 3 માર્ક માટે 41 ક્વેશ્ચનની અંદર એક પેરેગ્રાફ બ્લેન્ક સાથે આવશે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 42 to 44 એની અંદર ફાઇન્ડિંગ ધી નિયરેસ્ટ મિનિંગ. તો તમારી સપ્લિમેન્ટરી રીડરની આપણે 5 માર્કની વાત કરી હતી. ક્વેશ્ચન નંબર 24 to 27ની અંદર 19 to 23ની અંદર સપ્લિમેન્ટરી રીડર બ્લેકબકમાંથી તમને કોમ્પ્રિહેન્શન 5 માર્ક માટેનું આવશે. પણ એની સાથે અહીંયા સેક્શન Cની અંદર 3 માર્ક માટેના 3 વર્ડ પૂછાશે અને 3 વર્ડની બાજુમાં બીજા 4 ઓપ્શન હશે. બરાબર? અને એ 4માંથી તમારે એક જ જવાબ એની બાજુમાં લખવાનો છે. 42, 3 અને 4 તેની અંદર 3 એ શબ્દ લખી દેવાના છે અને યોગ્ય લાગતા હોય એવા એ 4માંથી એક એનો જવાબ આવતો હશે એ બાજુમાં તમારે લખવાનો છે. ત્યાર પછી સેક્શન Dની અંદર ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ, જે આપણે ગયા વર્ષે ભણી ગયેલા હતા અને આ વર્ષે પણ તમને E2 સરે ભણાવી છે, તો તે રીતે તમે પેરેગ્રાફની પ્રેક્ટિસ પણ કરી હશે. ડાઉટ્સ હોય તે તમે સેન્ડ કરતા જજો. અને આ 45ની અંદર 3 માર્ક માટે આપણને ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ પૂછાય છે. હજી પણ કહું છું, આને બરાબર સમજી લેજો. નહીં સમજ પડી હોય તો પૂછી લેજો, કારણ કે 11th અને 12thમાં પણ આ જ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ આવવાની છે. બરાબર છે? ત્યાર પછી સેક્શન Dની અંદર આપણે જોઈ લઈએ તો એની અંદર પણ 5 વસ્તુ છે અને 16 માર્કનો સેક્શન D આપેલો છે, જે પણ આખો ગ્રામર સેશન છે. ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ પછી 46 to 49 ક્વેશ્ચનની અંદર કન્જક્શન્સ આપેલા હોય તો એ કન્જક્શન્સને તમારે જોડવાના હોય છે. તો એ તમારા નોલેજ બેઝ માટે છે. એ ગયા વર્ષે તમે ભણી ગયેલા હતા એ નોલેજ પ્રમાણે તમારે 3 વાક્યોને જોડવાના રહેશે. 46, 47 અને 48 આ 3 વાક્ય
કન્જક્શન્સના 3 પ્રકાર છે, કોરિલેટિવ, સબઓર્ડિનેટિંગ અને કોઓર્ડિનેટિંગ. તો આ 3 પ્રકારના જે કન્જક્શન્સ છે એ પ્રમાણે તમારે જોડવાના હોય છે. એન્ડ હોય, બટ હોય, ઓર હોય, યેટ, સ્ટીલ, સો, ધેરફોર, WH વાળા કોઈ પણ શબ્દ આપેલા હોય, આઈધર ઓર, નાઈધર નોર એવા કોઈ પણ શબ્દોથી તમને આપ્યો હોય, અને આપણે એની પ્રેક્ટિસ પણ કરતા જઈશું. ત્યાર પછી 49 નંબર ઉપર રીરાઇટ ધી પેરેગ્રાફ કરેક્ટ ઇન ધી અંડરલાઇન વર્ડ્સ. 3 માર્ક્સ માટેનો એક પેરેગ્રાફ છે, જેને એડિટિંગ કહી શકીએ આપણે. તો એડિટિંગ આપણે સેકન્ડ સેમિસ્ટરની અંદર એની ડિટેલ ચર્ચા કરીશું. અત્યારે તમારે એની તૈયારી કરવા માટે તમે ગમે તેટલી તૈયારી કરો તો તમને ઓછી પડે. કેમ? તમારું આજ દિન સુધીનું નોલેજ 8th સ્ટાન્ડર્ડ 9th સ્ટાન્ડર્ડનું જે તમારું નોલેજ છે તે આની અંદર વર્ક કરશે. ટેન્સીસ તૈયાર કરવાના, તેને માટે એક્ટિવ પેસિવ વોઇસ તમારે રેડી કરવાના છે, વોકાબ્યુલરી તમારે કમ્પ્લીટ કરવાની છે, સ્પેલિંગ નોલેજ તમારું હોવું જોઈએ, ક્વેશ્ચન ટેગ તમને એની અંદર આવડવા જોઈએ, આર્ટિકલ્સનું નોલેજ એની અંદર હોવું જોઈએ, નાઉન, પ્રોનાઉન, એડજેક્ટિવ, એડવર્બ્સ અને બધા લેંગ્વેજ ફંક્શન આની અંદર વર્ક કરશે. બરાબર છે? તો એ તમારે તૈયારી કરવાની છે એના વિશે. એટલે એમાં તમે જેટલું નોલેજ મેળવો એટલું ઓછું પડે, અને એના માટે તમારે એડિટિંગની પ્રેક્ટિસ થોડી કરવી પડશે, જે હું તમને કરાવીશ. ત્યાર પછી 50 નંબરના ક્વેશ્ચન ઉપર અને 51 ઉપર ડુ એઝ ડાયરેક્ટેડ આવે છે. લાસ્ટ યર પણ આપણે વીસી ખત્રી ગ્રામર બુકની અંદરથી ડુ એઝ ડાયરેક્ટેડના ઘણા બધા પેરેગ્રાફ કરેલા હતા, અને પાછળના વિભાગના પેરેગ્રાફ વીસી ખત્રી ગ્રામર બુકમાંથી બાકી રહી ગયા હશે. તે તમારે અત્યારે પ્રેક્ટિસ કરવી હોય તો તમે 9th અને 10thની વીસી ખત્રી ગ્રામર બુકમાંથી પ્રેક્ટિસ કરી શકો છો. બોર્ડની પરીક્ષાની અંદર કોઈ પણ ટોપિકમાં કંઈ પણ પૂછાય એવું નથી કે આ આઈએમપી છે. બરાબર? એટલે અમે પણ અહીંયા કોઈ પણ પ્રકારની તમને આઈએમપી આપી શકીએ એમ નથી. તો 50 અને 51 નંબરના ક્વેશ્ચનની અંદર 4 ટોપિક આવે. એક્ટિવ પેસિવ ચેન્જ કરો, ટેન્સ ચેન્જ કરો, જેન્ડર ચેન્જ કરો અથવા નંબર ચેન્જ કરો. ટેન્સ ચેન્જ કરો એટલે શું? તો કે ઇઝ હોય, આર હોય તો એનું વોઝ વર કરવાનું હોય અથવા શેલ વિલ કરવાનું હોય. તો એ વર્તમાન કાળમાંથી ભૂતકાળ અથવા ભવિષ્યમાં ફેરવવાનું હોય. જેન્ડર ચેન્જ એટલે શું? તો કે મેલમાંથી ફિમેલમાં ફેરવવાનું હોય. અમીનું અશોક કરવાનું હોય અથવા તો અશોકનું અમી કરવાનું હોય, અથવા નીસનું નેવ્યુ કરવાનું હોય તો નેવ્યુનું નીસ કરવાનું હોય. બરાબર? અંકલનું આંટ કરવાનું હોય તો આંટનું અંકલ કરવાનું હોય. આખો પેરેગ્રાફ જે રીતે આપેલો હોય તો હીમાંથી શી અને શીમાંથી હી, આવું કંઈ પણ તમને પૂછી શકાય. તો આને કહેવાય જેન્ડર ચેન્જ. ત્યાર પછી નંબર ચેન્જ. તો અહીંયા બર્ડ્સ આપ્યું હોય તો બર્ડ કરવાનું હોય, ગર્લ્સ આપ્યું હોય તો ગર્લ કરવાનું હોય, આઈ આપ્યું હોય તો વી કરવાનું હોય, સિંગ્યુલરનો પ્લુરલ અથવા તો પ્લુરલમાંથી સિંગ્યુલર તમારે ફેરવવાનું છે. અને ત્યાર પછી એક્ટિવ પેસિવ વોઇસ. તો એક્ટિવમાંથી પેસિવ અને પેસિવમાંથી એક્ટિવ. 3 સિમ્પલ. બરાબર છે? 3 પરફેક્ટ અને 2 કન્ટિન્યુઅસ ટેન્સ. આટલામાંથી તમારે એને ચેન્જ કરવાનું પૂછાય. તો આ 4 રીત છે, અને 4માંથી કોઈ પણ 2 જ રીત તમને પરીક્ષામાં પૂછાશે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 52, 3 અને 4ની અંદર ફ્રેમિંગ ક્વેશ્ચન્સ આવશે 3 માર્કની અંદર, અને એમાં પણ તમારે ક્વેશ્ચન્સ પણ આખો લખવાનો છે, અને જવાબમાંથી એક ઓપ્શન ચૂઝ કરીને ABCD 4માંથી એક લખવાનું છે, અને પછી એનો આખો આન્સર લખવાનો છે. જો તમે આલ્ફાબેટ લખવાનું ભૂલી ગયા તો બોર્ડમાં કદાચ તમારા માર્ક કપાઈ શકે. બરાબર છે? એટલે એની અંદર 52, 3 અને 4ની અંદર સિસ્ટમેટિક લખવાનું છે, કારણ કે તમારો સમય વધશે. તમને ઇંગ્લિશમાં સમય ઘટવાની કોઈ ચાન્સ નથી. નાવ ક્વેશ્ચન નંબર 55 સેક્શન ઈ. સેક્શન ડી આપણે 16 માર્કનો જોયો. હવે સેક્શન ઈની અંદર 3 વસ્તુ છે: પેરેગ્રાફ રાઇટિંગ, ઈમેલ રાઇટિંગ, ઈમેલ રાઇટિંગના ઓરમાં રિપોર્ટ રાઇટિંગ અને પિક્ચર ડિસ્ક્રિપ્શન. તો એસે રાઇટિંગની અંદર બોર્ડની પરીક્ષામાં એક ફિક્સ કહી દઉં તમને કે એક ટેક્સ બેઝ પૂછાશે. 10 ચેપ્ટર છે, 10 ચેપ્ટરની અંદર પાછળ એના એસે આપેલા છે, જેનું મટીરિયલ તમને ઓલરેડી પ્રોવાઈડ કરવામાં આવેલું છે. ફોર એક્ઝામ્પલ હ્યુમન રોબોટ છે તો હ્યુમન રોબોટમાંથી માય ડ્રીમ રોબોટ તમને એસે મળેલો છે. અગેન્સ્ટ ધી ઓર્ડ્સ છે તો માય સ્માર્ટ વિલેજ તમને એસે મળ્યો છે. અ વન્ડરફુલ ક્રિએશન તો એમાંથી મધર નામનો એસે તમને મળેલો છે. પ્લેઇંગ વિથ ફાયર તો ધી એન્વાયરમેન્ટ ડે તમને એસે મળ્યો છે. ટીચરવાળો તો માય ફેવરેટ ટીચર વિશે તમને એસે મળ્યો છે. તો એ રીતે ઇમ્પોર્ટન્સ ઓફ બર્ડ્સ 8 ચેપ્ટરમાંથી. બરાબર? તો એ રીતે તમને બધા એસે એની અંદર છે. તો એ એસેમાંથી તમને કોઈ પણ એક એસે પૂછાય, અને બીજા 2 જે એસે છે એ બહારના પૂછી શકાવાની શક્યતા છે. પણ મિનિમમ નિયમ એવો છે કે એક તો તમને ટેક્સ બેઝ પૂછાય જ. હા, 3 ટેક્સ બેઝ પૂછાય તો એ તમારું ગુડ લક છે.
તમારે 6 માર્ક માટે તમારે એ એસે કમ્પ્લીટ કરવાનો છે. એસે લખવાની બહુ બધી રીતો છે, તમે એને સમજી હશે, બરાબર. તમારે લેન્થ પણ એની મેન્ટેન કરવાની છે, એઝ વેલ એઝ ક્વોલિટી પણ એની મેન્ટેન કરવાની છે. નાવ 56ની અંદર તમને ઈમેલ આવશે. ઈમેલ તમે લાસ્ટ યર ભણી ગયા હતા, આ વર્ષે પણ મેં તમને કરાવ્યો છે. અને ઈમેલમાં ભલે ને કોઈ પણ ટૉપિક આપ્યો હોય એના સિવાયનો જ બોર્ડમાં પૂછાય. બોર્ડમાં કોઈ પણ ટૉપિક ઉપર ઈમેલ પૂછાય. પર્સનલ ફોર્મલ પણ પૂછાય, ઇન્ફોર્મલ પણ પૂછાય, પર્સનલ પણ પૂછાય, બિઝનેસ પણ પૂછાય. કોઈ પણ ઈમેલ તમને પૂછી શકાય. તો એ તમારે બોક્સ ડ્રો કરવાનું છે. ફ્રોમ, ટુ, સબ્જેક્ટ, ડેટ અને કન્ટેન્ટ, અને ત્યાર પછી તમારે ક્લોઝિંગ કરવાનું રહેશે. એના ઓરની અંદર રિપોર્ટ પૂછાય છે, અને રિપોર્ટના પણ ટૉપિક મેં તમને એક્સપ્લેન કર્યા છે. એ 5 માર્ક માટે રિપોર્ટ છે, 1 માર્કનું ટાઇટલ છે અને 4 માર્કનું તમને કન્ટેન્ટ છે. એ રીતે તમારે રિપોર્ટ આખો ભૂતકાળમાં, ગયા વીકમાં કે ગયા મંથની અંદર સુધીમાં કમ્પ્લીટ થઈ ગયેલી જે બાબતો છે એને તમારે અત્યારે પ્રેઝન્ટ ટેન્સમાં ડિસ્ક્રાઇબ કરવાની છે. એટલે મોટે ભાગેના યુનિવર્સલ ટ્રુથવાળા વાક્યો જ તમારા વર્તમાન કાળમાં આવશે, સાદા વર્તમાન કાળમાં. બાકીના બધા જ સેન્ટેન્સ તમારા પાસ્ટ ટેન્સની અંદર આવે. સિમ્પલ પાસ્ટ ટેન્સની અંદર પાસ્ટ પરફેક્ટ અથવા પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ અથવા પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સની અંદર એ સેન્ટેન્સ તમારા આવશે. અને આખું એ 60 વર્ડ્સની અંદર તમારે કમ્પ્લીટ કરવાનું છે. ત્યાર પછી 57ની અંદર લગભગ આપણે 17થી 18 પિક્ચર ડિસ્ક્રિપ્શન લાસ્ટ યર જોયેલા. ક્લીનનેસ કેમ્પેનથી આપણે ચાલુ કરેલું, માય ક્લાસરૂમ, માય લાઇબ્રેરી, એવાથી આપણે ચાલુ કરેલું, ગાર્ડન, સી શોર, બહુ બધા પિક્ચર્સ આપણે જોયેલા હતા. એવા જ આપણે પિક્ચર્સની તૈયારીઓ પણ અત્યારે કરતા જઈશું. અને 5 માર્ક માટેનું પિક્ચર છે, તો એની અંદર મિનિમમ 10થી 12 વાક્યો તો મિનિમમ લખાવા જોઈએ. પછી તમે વધારે લખો છો તો એ એક્સટેન્ડ કરો છો તો એ વેલ એન્ડ ગુડ. તો આ રીતે આપણી પેપરની સ્ટાઇલ ઓફ પેપર બોર્ડની પણ છે અને ફર્સ્ટ ટર્મિનલ ટેસ્ટની પણ છે. જે આપણી ફર્સ્ટ ટર્મિનલ ટેસ્ટની સ્ટાઇલ ઓફ પેપર છે એ સેમ બોર્ડની જ છે. એટલે તમને મેં બંને સાથે સમજાવી દીધું છે. હજી કોઈને કંઈ પણ સમજ ન પડી હોય તો મને તમે ક્વેરી સેન્ડ કરી શકો છો. નાવ આપણે ગયા વર્ષનું જે ફર્સ્ટ પ્રિલિમનું પેપર હતું, જે પરીક્ષા 23/9/2019ના દિવસે હતી, તે સેમ પરીક્ષાનું પેપર તમને એક સ્પેસિમેન માટે પ્રોવાઈડ કરેલું હતું. તેની અંદર આપણે આગળ ચાલીએ. ફર્સ્ટ ક્વેશ્ચન, તમને આન્સર કે અહીંયા પ્રોવાઈડ કરેલી જ છે, છતાં પણ આપણે જોતા જઈએ. વોટ વોઝ ધી રિઝોલ્યુશન ઓફ ધી પંચાયત? પંચાયતનો રિઝોલ્યુશન શું હતું, એનો ઠરાવ શું હતો અગેન્સ્ટ ધી ઓડમાંથી? તો અહીંયા આન્સર આપેલો છે. ધી રિઝોલ્યુશન ઓફ પંચાયત વોઝ ધેટ since the railway was not able to build a station for them, they would do it for themselves and with their own money, not for the railways money. તો આ રીતે તમારે ક્વેશ્ચનનો આન્સર કમ્પ્લીટ કરવાનો રહેશે. અહીં એની ઉપર હેડિંગ સેક્શન એનું તમારે આપવાનું છે. નાવ ક્વેશ્ચન 2, વોટ ઇઝ યુનિક અબાઉટ ધી તાજનગર રેલવે સ્ટેશન? રેલવે સ્ટેશન, તાજનગર જે રેલવે સ્ટેશન છે એની કોઈક યુનિક બાબત કઈ છે? તો કે યુનિક બાબત એ છે કે રેલવેએ એક પણ પૈસો ચૂકવ્યો નહીં હતો. ઘણી બધી વાર એ લોકોએ ઠરાવ લઈને ગયા, ઘણી બધી વાર એ લોકોએ અરજી લઈને ગયા, પણ એનું કોઈ સોલ્યુશન નહીં આવ્યું. પણ તાજનગર ઇઝ ધી ફર્સ્ટ રેલવે સ્ટેશન ઇન ધી કન્ટ્રી on which railway did not have spent a single rupee started operation. તો આ આન્સર તમારે લખવાનો છે. નાવ નેક્સ્ટ, એન ઇન્ટરવ્યૂ વિથ અરુણ કૃષ્ણમૂર્તિ. તો એના ચેપ્ટરમાંથી આ એક પેરેગ્રાફ પૂછેલો છે. તમારે ટેક્સ્ટબુકની અંદર પણ ખોલીને ટીક માર્ક કરતા જવાના છે કે આ પેરેગ્રાફની તમે સમજણ લીધી છે. નાવ થર્ડ ક્વેશ્ચન, વોટ ડીડ અરુણ લર્ન ફ્રોમ હિઝ ટીચર? તમારી લખવાની પદ્ધતિમાં કંઈ ક્વેશ્ચન્સ લખવાના નથી, સીધા આન્સર્સ જ લખવાના છે. થર્ડ આન્સર ઇઝ અરુણ્સ ટીચર ટોટ હિમ હ્યુમિલિટી એન્ડ ઓલ્સો taught him to be simple and keep learning all the time. બાળકો એક જગ્યાએ મેં એવું વાંચ્યું છે કે કીપ લર્નિંગ ઓલ ધ ટાઈમ. તો એની અંદર એવું પણ હોઈ શકે કે નોટ સ્ટોપ ધી લર્નિંગ, બરાબર, એવું પણ ત્યાં આવી શકે છે. એટલે ત્યાં તમે ગૂંચવાઈ નહીં જશો. કીપ લર્નિંગ ઓલ ધી ટાઈમ એટલે ક્યારેય આપણે લર્નિંગ હંમેશા કરવાનું અને ક્યારેય સ્ટોપ ન કરવાનું. નાવ ફોર્થ, વાય ડઝ અરુણ સે હી ઇઝ નોટ એન એક્ટિવિસ્ટ બટ એન એન્વાયરમેન્ટાલિસ્ટ? એ માત્ર એક્ટિવિસ્ટ નહીં પણ એન્વાયરમેન્ટાલિસ્ટ પણ છે, એવું એ કેમ કહે છે? હી ઇઝ નોટ એન એક્ટિવિસ્ટ. તો એનો આન્સર આ રીતે આવશે. અરુણ સેઝ હી ઇઝ નોટ એન એક્ટિવિસ્ટ બટ એન એન્વાયરમેન્ટાલિસ્ટ બીકોઝ હી હેઝ લર્ન સો મચ, હી હેઝ લર્ન્ટ સો મચ બાય ડુઈંગ ધેટ વર્ક. તો આ એનો આન્સર તમારે લખવાનો છે. નાવ ફિફ્થ ક્વેશ્ચન, વોટ ઇઝ સ્પેશિયલ અબાઉટ ધી પાર્ટ્સ ઓફ ધી મધર?
Special about the parts of the mother is all her parts should be movable and repressible. A wonderful creation નો આ એક પેસેજ છે. એના ક્વેશ્ચન્સ નંબર 6. વોટ ઇઝ ધી સ્ટ્રેન્થ ઓફ મધર્સ કીસ? આ બોર્ડની પરીક્ષામાં પણ દર વર્ષે પૂછાય જ છે આ ક્વેશ્ચન્સ કોઈ પણ રીતે. The strength of mother's kiss is that it can cure everything from a broken leg to a broken heart. Everything means from a broken leg to a broken heart. આ રીતે તમારે આન્સર કવર કરવાનો છે. Now playing with fire ની અંદરનો એક પેસેજ 7th અને 8th question. What is pyrotechnics? So answer is the science of fireworks is technically called as pyrotechnics. Now 8th sentence, 8th question. Why is the household match is considered a special pyrotechnic device? Answer is the household match is considered a special pyrotechnic device because વયથી પ્રશ્ન પૂછાય ત્યારે આ રીતે આખો ક્વેશ્ચન્સ લખીને આન્સરના સ્વરૂપે બીકોઝ એડ કરવાનું છે. બીકોઝ ઓલ ધી પાયરોટેકનિક ઇફેક્ટ હીટ, સ્મોક, લાઇટ, ગેસ એન્ડ સાઉન્ડ. આટલી વસ્તુ આવવી જોઈએ. હીટ, સ્મોક, લાઇટ, ગેસ એન્ડ સાઉન્ડ. આટલા 5 વર્ડ અંદર આવે એટલે તમને હાફ માર્ક મળે. અને તમે ટેન્સ મેન્ટેન કરો એટલે કે ધી હાઉસહોલ્ડ મેચ ઇઝ કન્સિડર અ સ્પેશિયલ પાયરોટેકનિક ડિવાઇસ બીકોઝ અહીં સુધી તમે લખો તેનો હાફ માર્ક મળે. એટલે આ રીતે આન્સર્સ એની અંદર લખાય છે. ત્યાર પછી 9મું અને 10મું. બાળકો લાસ્ટ યરની પોઝિશન કંઈક જુદી હતી અને આ વર્ષે પોઝિશન કંઈક અલગ છે. એટલે લાસ્ટ યર 6 નંબરનું ચેપ્ટર આઈ લવ યુ ટીચર એ ચલવાઈ ગયું હતું હેલન આદમ્સ કેલરનું. તો એ હેલન કેલરનું જે ચેપ્ટર ચલવાઈ ગયું હતું એટલા માટે અહીંયા પેપરની અંદર 2 ક્વેશ્ચન્સ પૂછેલા છે. તો એ 2 ક્વેશ્ચન્સના આન્સર પણ તમને અહીંયા પ્રોવાઈડ કરેલા છે. જે તમારે આ પરીક્ષામાં તો એ ચેપ્ટર કરવાનું નથી પણ તમારે એ આન્સર્સ વાંચી રાખવાના છે. હેલન કેલર બીકેમ ડીફ એન્ડ બ્લાઇન્ડ વેન શી વોઝ વેરી યંગ. ખૂબ નાની હતી ત્યારે, બોર્નના સમયથી નહીં, એને તાવ આવ્યો હતો થોડા સમય પછી અને એ તાવને લીધે એ ડીફ એન્ડ બ્લાઇન્ડ બની ગઈ હતી. 10th answer. Why could Helen not speak? Since Helen was deaf, she could not speak. બરાબર, ડીફ હોવાને લીધે સ્પીક નથી થતી. ખબર ને, આપણને સાંભળવાનું જ નહીં મળે તો આપણે બોલી જ કેવી રીતે શકીએ? તમે ગેસ કરો કે તમે નાના હોવ અને તમને તમારા મમ્મી કંઈ પણ શીખવે કે બોલ મમ્મા બોલ, ડેડી બોલ, પણ તમે સંભળાતું જ ન હો તો તમે કેવી રીતે બોલી શકો? આ રીતે 11th નંબરની અંદર વાત કરી તેમ 3 માર્ક માટે તમને શોર્ટ નોટ અહીંયા પૂછાય છે. રામસિંગ અને મધર પૂછાય છે. બરાબર, તો આ વર્ષે તમને ફર્સ્ટ ટુ 5 ચેપ્ટરની અંદરથી તમને કોઈ પણ શોર્ટ નોટ પૂછાઈ શકાય. પણ એવી રીતે લખવાની છે, એટલો દિલથી લખવાની છે કે 3 માર્ક અમે ચેક કરીએ ત્યારે અમને એમ થવું જોઈએ કે ના ના આ 3 માર્કની ન હોય, 4-5 માર્કની એ શોર્ટ નોટ હશે. એટલું સરસ નોલેજ તમારે એની અંદર પ્રોવાઈડ કરવાનું રહેશે. ત્યાર પછી 12, 13, 14 અને 15ની અંદર આન્સર લખેલા છે. 12 ઇઝ ટ્રુ, 13 ઇઝ ફોલ્સ, 14 ઇઝ ફોલ્સ એન્ડ 15 ઇઝ ફોલ્સ. તમારે આખું વાક્ય લખવાનું છે અને વાક્ય લખ્યા પછી નીચે ડેશ કરીને લખવાનું કે ધીસ સેન્ટેન્સ ઇઝ ટ્રુ, ધીસ સેન્ટેન્સ ઇઝ ફોલ્સ. આ બેમાંથી એક આવી રીતે લખવાનું છે. ટ્રુ અને ફોલ્સ એકલું લખશો તો પણ કોઈ જ પ્રોબ્લેમ નથી, પણ એક સિસ્ટમમાં તમે ઘડાઈ જાઓ એટલા માટે તમને આ પેટર્ન મેં બતાવી છે. નાવ આપણે નેક્સ્ટ જોઈએ તો અહીંયા આપણે 1 to 15 સેન્ટેન્સ કમ્પ્લીટ કર્યા છે. નાવ ચેન્જ ધી પેજ. તમે જ્યારે જો લખતા છો તમારે આ લખવું જોઈએ. બરાબર, જો જેમ તેમ પેપરની પ્રેક્ટિસ કરશો તેમ તેમ તમને સારું પડશે. પેપર નંબર 1 એવું હેડિંગ આપીને તમારે આ પેપર આન્સર સાથે લખવાનું છે. અને આ પેપરની પ્રિન્ટ જો તમે કરાવી હોય તો એક સપ્લિમેન્ટરીના સ્વરૂપે તમારે એ સ્ટેપલ કરી દેવાની રહેશે, જેથી તમે બોર્ડની પરીક્ષાની અંદર આ પેપર તમારા માટે એક સ્પેસિમેન રહી. અત્યારથી જ દરેક સબ્જેક્ટની અંદર તમે આ રીતે પેપર સાથે રાખતા જશો જવાબો સાથે, તો તમારે છેલ્લી ઘડીએ માત્ર રિવાઇઝ જ કરવાનું રહી, વાંચવાનું જ રહેશે. એટલે અત્યારે હું લખવાનું નથી કહેતી, ફોર્સ નથી કરતી કે કમ્પલસરી લખી જ નાખવાનું છે, પણ તમારો એક વ્યૂ ક્લિયર થાય. તમારું આ પેપર તમે ભલે સોલ્વ કરી લો આખું અને પછી જવાબો પણ તૈયાર થઈ ગયા હોય, પછી એક 3 કલાકનો સમય કાઢો અને તમે પેપર લખવાની કોશિશ કરો. જો તમને કેટલા કલાક થાય, બરાબર, 2-2.5 કલાકમાં તો આવડતું હોય એ તો લખી જ શકો તમે. બરાબર, અને પછી વિચારીને લખો તો પણ 2.5 થી 3 કલાકમાં તમારું પેપર આખું ફિનિશ થઈ જ જાય છે. આઈ ગેરંટી યુ.
નાવ સેક્શન બી. સેક્શન બી તમારે નવા પેજ પરથી સ્ટાર્ટ કરવાનું છે. સેક્શન બી વચ્ચે માર્જિનમાં હેડિંગ આપીને લખવાનું છે. નાવ ક્વેશ્ચન નંબર 16. તો ક્વેશ્ચન નંબર 16 ઉપર આપણે જોઈએ, વેર વિલ ધી સોંગ વિન ઇટ્સ મ્યુઝિક? The song will win its music around the child. 17th. What will the song do when the child is in the crowd? When the child is in the crowd, અને ટેન્સ મેન્ટેન કરેલો કહેવાય. કોમા, it will fence, F-E-N-C-E, fence child about with aloofness, aloofness, aloneness. 18 number question. What will the song do when the child is alone? When the child is alone, the song will sit by child's side and whisper in its ear. Whisper એટલે ધીમે ધીમે ગણગણ કરવું. Now 19 number question. તમારે એ જ પેજ ઉપર લખવાનું સ્ટાર્ટ રાખવાનું છે. The small dog got a big success અથવા succeed. Success લખો તો પણ સાચું છે અને succeed લખો તો એ સાચું છે. 20 number question. અહીંયા તમને ખબર જ છે, પેરેગ્રાફ તમારી સપ્લિમેન્ટરી રીડરના 5 ક્વેશ્ચન્સ છે. What did the big dog do? Question number 20. Big dog jumped on small dog and carried it off stage. Number 21. Who was the big dog? Okay, big dog was a mother of small dog. આ રીતે તમારે 21 ક્વેશ્ચન કમ્પ્લીટ કરવાનો છે. Now 22. The mother wanted the small dog to become a doctor. તો આ સેન્ટેન્સ ટ્રુ છે કે ફોલ્સ? તો યસ, ટ્રુ. બરાબર. 23 હર્ડ, બરાબર ને, આ કોમેડી આખું છે, બરાબર, સ્ટેજ ઉપર બોલવા જાય છે ત્યારે એને કહે છે. નાવ 23 હર્ડ મીન્સ હિયર. હિયર પરથી એનું V2 બનાવેલું છે, હર્ડ. તો તમારે એનો આન્સર પણ બીજા રૂપમાં એટલે કે ભૂતકાળના રૂપમાં જ લખવાનો છે. તો કે લિસન, LISTENED. અને આ સ્પેલિંગમાં જો એરર આવી તો 1 માર્ક માટે આ તમારો માર્ક કટ થઈ શકે. ત્યાર પછી તમને કહ્યું છે તે પ્રમાણે ઇન્ફોર્મેશન ટ્રાન્સફર અથવા નોન વર્બલ ટેક્સ અથવા તો ડેટા કોમ્પ્રિહેન્શન છે, જે અહીંયા સરદાર વલ્લભભાઈ પટેલ વિશે તમને માહિતી આપેલી છે. તેના 4 ક્વેશ્ચન્સ છે અને એના આન્સર્સ તમારે લખવાના છે, ઓનલી આન્સર્સ. 24. માત્ર ગ્રેમર જ એવા પોઈન્ટ્સ છે કે જેમાં તમારે ક્વેશ્ચન્સ પણ લખવા પડશે. નવા 24. વોટ પ્રોફેશન ડીડ વલ્લભભાઈ ચૂઝ? તો ડીડ અને ચૂઝ આ બેને તમારે પ્લસ કરવાના છે એટલે ચૂઝડ બનશે. તો આન્સર આવશે 24. વલ્લભભાઈ ચૂઝડ પ્રોફેશન ઓફ લોયર. 25. હાઉ ઇઝ સરદાર વલ્લભભાઈ નોન એઝ? કઈ રીતે જાણીતા હતા? તો સરદાર વલ્લભભાઈ પટેલ was known as Iron Man of India. Was અથવા is બંને સાચા. 26. What was the name of Vallabhbhai's wife? So okay, answer is Jhaverba. Jhaverba was the name of Vallabhbhai's wife. 27. When was Vallabhbhai Patel died? Vallabhbhai Patel was died on 15th December 1950. તો આ રીતે તમારે આન્સર લખવાના છે. હવે એક તમારો ઇન્ટરવ્યૂ છે, ડાયલોગ્સ છે તમારો, એટલે અહીંયા જ્યારે જે આ લોકો વાત કરી રહ્યા છે તે વ્યક્તિઓ વિશે વાતો છે. 28. Which are Ravi's favorite holiday destination? Ravi's favorite holiday destination are Kulun, Simla. 29. Where does Neil like to spend holidays? Spend એટલે ગાળવું, સમય પસાર કરવો. Neil likes to spend holidays at Mount Abu and hills of Darjeeling. 30 question. How can they both reach Uti? They both can reach Uti by train. 31. Neil suggested to go by train. Why? They both can reach Uti by train. 31. Because they can enjoy the outer scenery very well. નેચરલ જે સિનરી છે, આઉટર જે સિનરી છે એ એમને વધારે જોવાનું મન થયું એટલા માટે. તો અહીંયા આપણો આ સેક્શન કમ્પ્લીટ થાય છે. નાવ સેક્શન સી. નાવ સીથી સેક્શન સી. સેક્શન સી એ એટલું પેલું માણસનું હાર્ટ જેટલું ઇમ્પોર્ટન્ટ હોય, બરાબર, એટલું જ ઇમ્પોર્ટન્ટ આ પણ છે, બરાબર. ટુડે ઇઝ ઓલ્સો અ હાર્ટ ડે, ધ વર્લ્ડ હાર્ટ્સ ડે.
તો સેક્શન સી પણ આ ક્વેશ્ચન પેપરનું હાર્ડ છે. જે બાળકોને સેક્શન સી આવડી ગયો અથવા સેક્શન સીમાં સમજ પડી ગઈ તો માની લેવાની જરૂર છે કે હા એનું નોલેજ ગ્રામરમાં પાવરફુલ છે. તો મેચ ધી લેંગ્વેજ ફંક્શન વિથ ધી સેન્ટેન્સ, તો આને મેચ મેકિંગ કહેવાય, એને જોડકા કહેવાય. તમારે આને જોડકાને જોડવાના છે 3 માર્ક માટે. સો ક્વેશ્ચન નંબર 32, રુશિલ સેઝ હેલો એવરીબડી, ગુડ મોર્નિંગ. તો આ વાક્ય એક્સચેન્જિંગ નાઇસ્ટીઝનું છે. આ વર્ષે આપણે નાઇસ્ટીઝ ભણ્યા નથી, પણ હું તમને PDF ફાઇલ સેન્ડ કરીશ. જે ગયા વર્ષના પણ આપણે ટોપિક ભણી જ ગયા હતા. તો આ વર્ષે ભલે અહીંયા સિલેબસમાં નથી લખેલું, પણ આવા એક્સચેન્જિંગ નાઇસ્ટીઝ પણ આ વર્ષે પણ પૂછી શકાય. તો હું એક તમને PDF ફાઇલ સેન્ડ કરીશ અથવા તો એક વિડીયો પણ આપીશ જે તમારે તૈયાર કરવાનો રહેશે. ફર્સ્ટ ટર્મિનલ ટેસ્ટ માટે એક્સચેન્જિંગ નાઇસ્ટીઝ પણ તમારે સિલેબસમાં લેવાનું રહેશે, કારણ કે એ બહુ જ ઇઝી છે. નાઇસ્ટીઝ એટલે ગુડ બિહેવિયર, બરાબર. વેર વોઝ નરેન્દ્ર મોદી બોર્ન, નરેન્દ્ર મોદીનો જન્મ ક્યાં થયો હતો? તો આ એક ઇન્ક્વાયરી કરી છે. તો જેમ 32ની સામે તમારે સાચો જવાબ લખવાનો છે બી, એક્સચેન્જિંગ નાઇસ્ટીઝ, તેમ તમારે વેર વોઝ નરેન્દ્ર મોદી બોર્ન તેની સામે એક્ઝેક્ટ આન્સર સી તરીકે ઇન્ક્વાયરી એઝ નેચર, અથવા તો ઇન્ક્વાયરી એઝ નેચર ન હોય તો આસ્કિંગ ઇન્ફોર્મેશન અથવા સિકિંગ ઇન્ફોર્મેશન હોઈ શકે. નાવ 34, આ વર્ષે આ ટોપિક કરવાનો બાકી છે અને એ છે ફ્રીક્વન્સી ઓફ એક્શન. મેં તમને આગળ પણ વાત કરેલી હતી કે આપણે પેપરના રિવિઝનના સમયે તમને એવા બધા ટોપિક જોવા મળશે કે જે ટોપિક આપણી ફર્સ્ટ ટર્મિનલ ટેસ્ટ માટે નથી, પણ તમારા નોલેજ માટે તો છે જ, કારણ કે એ બોર્ડની એક્ઝામમાં પૂછી શકાય. એટલે ફ્રીક્વન્સી એટલે શું કે કેટલી વાર કોઈક સમયની વાત કરવામાં આવેલી હોય. અને લાસ્ટ યર તમને ખ્યાલ હશે કે 25 to 30 શબ્દ વર્ડ્સ મેં તમને લખાવેલા છે. ઓલવેઝ, રેગ્યુલરલી, કન્ટિન્યુઅલી, રેરલી, ઓકેઝનલી, આવા બધા જે શબ્દો છે, ફ્રિકવન્ટલી, તો આવા શબ્દો તમને 25 અપ, એવર, નેવર, તો આ બધા શબ્દો તમને લખાવેલા છે. એ શબ્દો જો વાક્યની અંદર આવે તો તમારે ફ્રીક્વન્સી ઓફ એક્શન છે એવું ગણાવી શકો તમે. ઓલ ધી કાઉઝ આર બ્લેક, મોટે ભાગે બધી જ ગાય કાળી હોય છે. વી રેરલી ફાઇન્ડ અ વ્હાઇટ વન, રેરલી એટલે ભાગ્યે જ, ક્યારેક જ, જવલ્લે જ એટલે સેલ્ડમ પણ અહીંયા આવી શકે. તો એવા તમે અંદર નોટ કરી શકો છો. ત્યાર પછી તમારે ફ્રેમિંગ ક્વેશ્ચન્સ જોવાના છે. તો અહીંયા ફ્રેમિંગ ક્વેશ્ચન્સ 3 તમને પૂછાય, ક્વેશ્ચન નંબર 35, 36 અને 37 ઉપર. તો તમારે ક્વેશ્ચન અને આન્સર બંને લખવાના છે. કેમ? કારણ કે બાળકો અહીંયા લખેલું છે વાંચો ઇન્સ્ટ્રક્શનમાં, કમ્પ્લીટ ધી કન્વર્ઝેશન. કન્વર્ઝેશન કમ્પ્લીટ ક્યારે થાય? એક બોલનાર બોલતો હોય અને સાંભળનાર સાંભળતો હોય, અને સાંભળીને પોતે પણ જ્યારે કંઈ પણ બોલે, પૂછે અને આખું વાક્ય કમ્પ્લીટ થાય એને જ કન્વર્ઝેશન કમ્પ્લીટ થયેલો કહેવાય. એટલે બોર્ડની પરીક્ષામાં અહીંયા પણ તમને માર્ક્સ નહીં મળે જ્યાં કમ્પ્લીટલી સેન્ટેન્સ લખેલું હોય, કમ્પ્લીટલી ડાયલોગ્સ લખેલું હોય, રીરાઇટ લખેલું હોય, ત્યાં તમારે ક્વેશ્ચન્સ લખવો જ પડે. અને હું આટલા વર્ષના એક્સપિરિયન્સ પરથી તમને કહું છું, બાળકોના એક્સપિરિયન્સ પરથી, કે 2.5 થી 2.5 કલાકની અંદર પેપર એ લોકોનું લખાઈ જાય જ છે બોર્ડની પરીક્ષામાં. તો તમારે જરા પણ એની અંદર દોડાદોડી કરવાની જરૂર નથી કે આ તો એક ટાઈમ વેસ્ટ લાગે છે. ના, એવું નથી. તમારે ફ્રેમિંગ ક્વેશ્ચન્સની અંદર, ગ્રામર પોઈન્ટ્સની અંદર ક્વેશ્ચન્સ લખવાના જ છે. સો 35 ક્વેશ્ચનની અંદર ડુ યુ વોન્ટ ટુ જોઈન અસ ઓન અ ટૂર, એ ક્વેશ્ચનની અંદર એ ઓપ્શન આવશે. સોરી, આઈ મે ગોવાળું, જે આખી લાઈન છે એ તમારે આન્સર તરીકે લખવાની રહેશે. બરાબર છે બાળકો? તમે વાંચશે એટલે તમને ખબર પડી જ જશે. નાવ 36ની અંદર જે આન્સર આવવાનો છે એ 36ની અંદર આવશે આન્સર બી, બી ફોર બરોડા. બરાબર? કેમ? કારણ કે તમે ક્વેશ્ચન્સની અંદર પણ તમે જોઈ શકો છો મિસ્ટર પથિક જે છે, યસ, મિસ્ટર પાઠક, અ પર્સન વિથ ઇન્ટેલિજન્સ કેન ડુ એનીથિંગ. રશ્મિ સેઝ, એક્સપ્રેસિંગ એબિલિટી દર્શાવવાની છે. બરાબર છે? હા, એટલે આ ફ્રેમિંગ ક્વેશ્ચન્સ નથી, પણ આ લેંગ્વેજ ફંક્શનના ટોપિક છે જે ખૂબ જ મહત્ત્વના છે. એટલે એબિલિટી એટલે વાક્યની અંદર કેન આપેલું હોવું જોઈએ અને એની અંદર એબિલિટી પણ હોવી જોઈએ. તો 36ની અંદર બરોડા આન્સર આવશે. યસ, હી કેન ટેક એની ચેલેન્જિંગ થિંગ. તો આ એનામાં કેપેસિટી હોવાને લીધે તમે 36 આન્સર લખી શકશો. નાવ ક્વેશ્ચન નંબર 37. તો 37ની અંદર તમે જોઈ શકો છો, મમ્મી સેઝ યોર પાપા ઇઝ નોટ એટ હોમ, આઈ હેવ પ્રિપેર્ડ પૂરી ભાજી.
તન્યા સેઝ એક્સપ્રેસિંગ ઇમોશન. તો ઇમોશન આ વર્ષે આપણે નથી લીધું, એટલે નાઇસ્ટીઝ જેવું જ ઇમોશન પણ છે, એના ઓરમાં પણ યુઝ થાય છે. તો એની અંદર વાવ, આઈ લવ ઇટ, તો એ તમારા ઇમોશન, તમારી ફિલિંગ્સ, તમારી નાઇસ્ટીઝ અહીંયા એક્સપ્રેસ કરવાની છે. આ એક પ્રકારનો પ્રેઝ પણ છે, એપ્રિશિએશન પણ છે. નાવ કમ્પ્લીટ ધી સેન્ટેન્સ યુઝિંગ ધી ફંક્શન્સ ઇન ધી બ્રેકેટ્સ. આ ત્રણ પ્રકારના વાક્યો આપણે લાસ્ટ યર જોયેલા જ હતા. તો તમને અત્યારે અહીંયા કમ્પેરિંગ, આસ્કિંગ નંબર્સ અને ફ્યુચર એક્શન પૂછાયું છે. અને આ વર્ષે પણ તમને જેટલા ટોપિક 8 લેંગ્વેજ ફંક્શન કરાવેલા છે એમાંથી જ આવશે. હા, પણ સેન્ટેન્સ જુદા આવશે, એનો પ્રકાર જુદો આવશે. તમે એ સેન્ટેન્સને કેવી રીતે બનાવી શકો? તો આ 3 સેન્ટેન્સમાં કમ્પેરિંગ તો તમારું કમ્પ્લીટ થઈ ગયું છે. આસ્કિંગ નંબર્સ એટલે હાઉ મેનીથી જે પ્રશ્ન પૂછાય તેને આસ્કિંગ નંબર્સ કહેવાય. હાઉ મચથી જે ક્વેશ્ચન્સ પૂછાય તેની અંદર એને કહેવાય આસ્કિંગ ક્વોન્ટિટી. બરાબર. તો આની અંદર આપણે 38 નંબરનો ક્વેશ્ચન જોઈએ. ધી સ્ટેચ્યુ ઓફ યુનિટી ઇઝ ધ ટોલેસ્ટ સ્ટેચ્યુ ઇન ધી વર્લ્ડ. તો આ રીતે તમે એનું મેં સુપરલેટિવનું વાક્ય બનાવ્યું, તમે પોઝિટિવ કમ્પેરેટિવ વાક્ય જાતે બનાવી શકો છો. હાઉ મેની ચોકલેટ્સ ડુ યુ હેવ? હાઉ મેની પેન્સિલ્સ ઇન યોર બોક્સ? હાઉ મેની બ્રધર્સ ડુ યુ હેવ? બરાબર. એવી રીતે હાઉ મેની માસ્ક ડુ યુ હેવ? તમારી પાસે કેટલા માસ્ક છે? એવું પણ તમે ક્વેશ્ચન્સ કરી શકો છો. નાવ 40 નંબર ક્વેશ્ચન, ફ્યુચર એક્શન. કોઈ પણ પ્રેઝન્ટ ટેન્સના કોઈ પણ વાક્યો, સિમ્પલ, કન્ટિન્યુઅસ, પરફેક્ટ કન્ટિન્યુ, કોઈ પણ પ્રેઝન્ટ ટેન્સના વાક્યોમાં પ્રેઝન્ટ એક્શન આવે, કોઈ પણ પાસ્ટ ટેન્સના વાક્યોમાં પાસ્ટ એક્શન આવે, અને કોઈ પણ ફ્યુચર ટેન્સના વાક્યોમાં ફ્યુચર એક્શન આવે. એક્શનની જગ્યાએ ઇવેન્ટ શબ્દ પણ યુઝ થઈ શકે. એક્શન શબ્દની જગ્યાએ ઇવેન્ટ. તો આઈ વિલ કમ્પ્લીટ માય હોમવર્ક ટુમોરો. હું મારું હોમવર્ક આવતીકાલે પૂરું કરી દઈશ. બરાબર. આઈ વિલ કોલ યુ લેટર. આઈ વિલ ગીવ યુ ધી આઈએમપી. હું નથી આપવાની, હા, તમે તમારા ફ્રેન્ડને કંઈ કહેતા હોય તો. આઈ વિલ ટોક વિથ યુ લેટર. તો આવા વાક્યો જે ફ્યુચર એક્શનના છે એ તમે લખી શકો છો. મોટે ભાગે ફ્યુચર એક્શનની અંદર અને પ્રેઝન્ટ એક્શનની અંદર અને પાસ્ટ એક્શનની અંદર સિમ્પલ જ ટેન્સીસ યુઝ કરો એ વધારે સારું. પણ તમને આઈડેન્ટિફાઈ કરવાનું પૂછાય તો તમે તે રીતે લખી શકો છો. નાવ 41ના જે વાક્યો છે એ તમને બ્રેકેટમાં આન્સર આપ્યા છે. મેં તમને કહ્યું તેમ એ જે બધા વર્ડ્સ છે એ બધા વર્ડ્સ તમારી વોકાબ્યુલરીના નોલેજને માટે છે. બરાબર. કોહલી ઇઝ વન ઓફ ધી મોસ્ટ આપેલું છે એટલે તમારું એની અંદર કોઈક ઇમ્પોર્ટન્ટ વર્ડ હશે. તો કે આ ફેવરિટ, એક્સાઇટમેન્ટ, બિઝીએસ્ટ, સ્ટેબલ અને ફ્લેમ. તો એમાં ફેવરિટ આવશે, ફેવરિટ બેટ્સમેન ઓફ ઇન્ડિયા. વન ઓફ ધી આપેલું હોય ત્યારે જુઓ બેટ્સમેનમાં MEN છે. ઓકે, તો એ સુપરલેટિવમાં બે પ્રકાર જે કરાવેલા તેની અંદર આ માહિતી આપેલી છે કે વન ઓફ ધી જ્યારે વાક્યમાં આપેલું હોય ત્યારે તમારે એની પાછળનું જે વાક્ય આવે અને એડજેક્ટિવ પછીનું જે વાક્ય છે એમાં પ્લુરલ જ આવશે. We can see his excitement on the field. He is very stable. He is one of the busiest sportsmen of the world. તો અહીંયા આટલા જે 4 જવાબો 4 બ્લેન્કની અંદર આપણે જોઈ શકીએ છીએ. ફ્લેમ કશે આવતો નથી, તમને ગૂંચવવા માટે છે. બરાબર. અહીંયા આપણને બોર્ડની પરીક્ષામાં 3 જ બ્લેન્ક પૂછાશે 3 માર્ક માટે. ઓકે. નાવ 42, 43 અને 44ની અંદર તમારી જે બ્લેકબક છે એ બ્લેકબકમાંથી કોઈ પણ વર્ડ્સ આવી શકે જે પિંક કલરથી હાઇલાઇટ કરેલા છે એ વર્ડ્સ. તો તમારે એના માટે 10 ચેપ્ટર તૈયાર કરવાના છે. અટેમ્પ્ટ એટલે પ્રયત્ન કરવા, ટ્રાય કરવી. સો અટેમ્પ્ટ એટલે ટ્રાય, કલેક્ટનો આન્સર ગેધર, ભેગું કરવું, અને વિઝડમ એટલે નોલેજ. તમને આ લખવામાં તકલીફ પડે તો એમાં 3માંથી માર્ક્સ તમારા કપાઈ શકે. તમારે અત્યારે જો ફ્રી ટાઈમ હોય તો તમે એમાં આગળ વાંચી શકો છો બધા ચેપ્ટર્સના વર્ડ્સ. અને કોઈક વાર આ તમારે ટેક્સ્ટબુકની પણ ગ્લોસરીમાંથી પૂછી શકાય. નાવ સેક્શન ડી, ઓન ન્યૂ પેજ, રાઇટ ઓન અ ન્યૂ પેજ, ટર્ન ધી ફોલોઈંગ ડાયલોગ ઇન્ટુ ઇનડાયરેક્ટ સ્પીચ. બરાબર. તમારી પાસે અત્યારે સમય ન હોય તો તમે ઓરલી પણ કરી શકો છો, પણ ઇન ફ્યુચર હું ફર્સ્ટ પેપર લખેલું તમારું જોઈશ. ઇન ફ્યુચર એટલે તમારી એક્ઝામ્સ આખી કમ્પ્લીટ થઈ જાય પછી પણ તમે આ બધા પેપર્સ જેટલા હું લખાવું છું, કરાવું છું તે તમારે બધા જ લખવાના રહેશે. બરાબર. અત્યારે પરીક્ષા છે અને તમે ઓરલી સોલ્વ કરી જાઓ છો અથવા તો આ મારો વિડીયો જોઈ લેવ છો તો મને કોઈ પ્રોબ્લેમ નથી, પણ એનો અર્થ એવો નથી કે તમે પછી એને લખો જ નહીં. લખવાનું
પ્રોફિટ બેનિફિટ એક જ છે કે તમે બોર્ડની પરીક્ષામાં રેડી મટીરિયલ વાંચી લો તો વધારે સારું. તમારી પાસે ક્વેશ્ચન પેપર હોય, તમારી પાસે એના આન્સર્સ રેડી હોય તો તમને રિવિઝન કરવાનું સારું પડે. બરાબર, સમજશક્તિ તો તમારી ઓલરેડી કેળવાયેલી છે જ. નાવ સેક્શન ડી ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ. સો 45 નંબરના ક્વેશ્ચનમાં ફિક્સ જ છે 3 માર્ક માટે. તમારે પેરેગ્રાફ પાડીને લખવાનું રહેશે. અમિતાભ આસ્ક પૂછે છે એટલા માટે રિપોર્ટિંગ વર્બ તરીકે આસ્ક, સાંભળનારના નામ તરીકે રહીમ. વાક્યના ક્વેશ્ચન્સ નોન WH એટલે કે મેથી છે. યસનો ટાઈપ ક્વેશ્ચન છે એટલે કન્જક્શન તરીકે ઇફ. ત્યાર પછી આઈ છે તો એ હી માટે વપરાયું છે એટલે હી માઇટ. માઇટ સાથે લોક જ આવશે. માય લોક, ધીસનું ધેટ થશે. આન્સર ફૂલ સ્ટોપ. નાવ રહીમ રિપ્લાઇડ કરે છે. પહેલો ક્વેશ્ચન છે તો ઓલરેડી રિપ્લાઇડ જ આવવાનું અથવા આન્સર્ડ લખાશે અને એ પણ V2 લખાશે. રિપ્લાઇડ, આન્સર્ડ, રિપ્લાઇડ અથવા આન્સર્ડ હિમ પોઝિટિવલી ધેટ. યસ આવે તો પોઝિટિવલી, શ્યોર આવે તો પોઝિટિવલી, ઓકે આવે તો પોઝિટિવલી. કોઈક વાર અગ્રી થતા હોય તો અગ્રીડ લખવાનું. નો હોય, નોટ હોય, નેવર હોય તો એ નેગેટિવલી આવશે. પોઝિટિવલી ધેટ હી કુડ, યુનું હી, કેનનું કુડ. કુડ સાથે લોકનું લોક જ રહેશે. ઇટનું ઇટ જ રહેશે. ફૂલ સ્ટોપ આવશે. અમિતાભ અગેન આસ. અમિતાભે ફરી પાછો પ્રશ્ન પૂછ્યો છે. કોને? દરેક વાક્યમાં બોલનાર સાંભળનારનું નામ અથવા પ્રોનાઉન અથવા રિલેટિવ પ્રોનાઉન આવવું જોઈએ. તો અમિતાભ again asked him if he had doubt about it. Full stop. Now Rahim replied. Again replied. और અહીંયા રિપ્લાઇડની જગ્યાએ તો અહીંયા ફરીથી ક્વેશ્ચન કરે છે અને જ્યારે વાક્યમાં સર આપેલું હોય ત્યારે વિથ રિસ્પેક્ટ લખવું ફરજિયાત છે. સર હોય, મેડમ હોય, મેમ હોય ત્યારે. તો રહીમ આસ્ક him with respect how their. ધેરનું ધેર. હાઉ એચ સ્મોલ. હાઉથી પ્રશ્ન છે એટલે કન્જક્શન કંઈ પણ નહીં આવે, પોતે જ કન્જક્શનનું વર્ક કરશે. હાઉ ધેર કુડ બી એની ડાઉટ વેન હી વોઝ ધેર. ફૂલ સ્ટોપ. હિયરનું ધેર. તો આ રીતે તમારો આખો પેરેગ્રાફ લખવાનો છે. ફરીથી તમારે પેરેગ્રાફ અંદરથી જોઈ લેવાનો રહેશે. નાવ 46 કન્જક્શન્સ તમારે એને જોઈન્ટ કરવાના છે. તો કે હી મેટ મેન. હી મેટ મેન. એ એક માણસને મળ્યો હતો. હી ઇઝ અ ડૉક્ટર. કે જે ડૉક્ટર હતો. હી મેટ અ મેન હુ ઇઝ અ ડૉક્ટર. તો બધાથી વાક્ય નહીં બનાવાશે. વ્યક્તિ વિશે છે તો હુનું વાત કરવાની. કે જેનું હોય તો એ હુમની વાત કરવાની અને સમયની વાત કરવામાં આવી હોય તો વેનની વાત કરવાની. નાવ 47 હી વર્ક્સ હાર્ડ હી કેન નોટ ગેટ રિઝલ્ટ. એણે ખૂબ મહેનત કરી, રિઝલ્ટ એને કંઈ નહીં મળ્યું તો પણ આવશે. તો બટ, યેટ, સ્ટીલ, ધો, ઓલ્ધો, ઇવન ધો, ઇવન ઇફ, હાવેવર, એઝ, ઇન્સ્પાઇટ ઓફ, ડિસ્પાઇટ ઓફ, ઇન્સ્પાઇટ, ડિસ્પાઇટ, વોટ એવર, વેરેસ. આ બધા કોન્ટ્રાસ્ટના 16 ટોપિક છે. તો એની અંદરથી બટ જ આપેલું છે. ઉપરનું વાક્ય ડિસ્ક્રાઇબિંગ પર્સનનું છે. બીજું વાક્ય કોન્ટ્રાસ્ટનું છે, જે કોન્ટ્રાસ્ટ આપણે સેકન્ડ ટર્મની અંદર કરશું. તો આની અંદર આન્સર લખાશે હી વર્ક્સ હાર્ડ બટ હી કેન નોટ ગેટ રિઝલ્ટ. અને બટ, એન્ડ અને ઓર એ કન્જક્શન તો તમે 6-7 સ્ટેન્ડર્ડથી ભણતા આવ્યા છો એટલે એમાં કોઈ વરી કરવાની જરૂર નથી રહેતી. આઈ વિલ કમ, કિંજલ વિલ કમ. આઈ ઓર કિંજલ વિલ કમ. ફૂલ સ્ટોપ. આ રીતે વાક્ય એની અંદર લખાશે. ત્યાર પછી 49ની અંદર જે પેરેગ્રાફ આપેલો છે એ 49ની અંદર જે પેરેગ્રાફ આપેલો છે એ એડિટિંગનો પેરેગ્રાફ છે અને તમને વાત કરી તે પ્રમાણે તમારું આખા વર્ષનું બધું જ નોલેજ તમારું જે છે ગ્રામરનું એ આની અંદર વર્ક કરશે. લાસ્ટ યરનું, 8th સ્ટાન્ડર્ડનું, 7th સ્ટાન્ડર્ડનું. યોગા ટીચર્સ. તો અહીંયા જે અંડરલાઇન પાર્ટ છે એ રોંગ પાર્ટ છે. તમારે એને ઇમ્પ્રૂવ કરવાના છે, કરેક્ટ કરવાના છે. તો રીરાઇટ લખેલું છે એટલે તમારે ફરીથી લખવાનું છે. યોગા ટીચ. તો ટીચની જગ્યાએ ટીચીસ આવશે. યોગા ટીચીસ અસ, TEACHES. રિયલ લાઈફ સ્ટાઇલ. બરાબર. બાય ડુ. તો બાય ડુ નહીં પણ બાય ડુઈંગ આવશે. બાયની બાજુમાં ડુઈંગ આવે, ફોરની બાજુમાં ડુઈંગ આવે, આઈએનજી આવે, વિથ યુ2ની બાજુમાં આઈએનજી આવે. આવી રીતે અમુક જગ્યાએ આઈએનજી આવે. વેરિયસ આસન્સ. વી કેન ફીલ રિલેક્સ એન્ડ હેલ્ધી. ફૂલ સ્ટોપ. વી શુડ એક્સેપ્ટ. અમે સ્વીકારી લીધું છે તો આ એક્સેપ્ટ નહીં આવશે. કયું એક્સેપ્ટ આવશે? ACCEPT. એક્સેપ્ટ એટલે સ્વીકારી લેવું. એક્સપેક્ટ એટલે અપેક્ષા રાખવી. અને અહીંયા જે પેરેગ્રાફમાં આપેલું છે એ એક્સેપ્ટ છે, એ સિવાય કે એવો એનો અર્થ થાય
છે. ત્યાર પછી 50મું આપણે પેરેગ્રાફ જોઈ લઈએ તો ડુ એઝ ડાયરેક્ટેડ, એટલે એની અંદર 4 ટોપિક પૂછાય. આપણે વાત કરી તે પ્રમાણે ટેન્સ ચેન્જ, વોઇસ ચેન્જ, નંબર ચેન્જ, જેન્ડર ચેન્જ. અહીંયા માય નેવ્યુ વાળો પેરેગ્રાફ આપેલો છે અને સ્ટાર્ટ લાઇક ધીસની અંદર તમને શું આપેલું છે? માય નીસ આપેલું છે. બરાબર છે, તો એ તમારે નીસ ચેન્જ કરવાનું છે. બરાબર, તો માય નેવ્યુ રજનીશ ઇઝ અ ગુડ ડાન્સર. તો રજનીશ એ છોકરાનું અને છોકરીનું પણ નામ હોઈ શકે. બરાબર છે, તો એ રીતે તમે લખી શકો. હીની બાજુમાં શી લખવાનું, હીની જગ્યાએ શી લખવાનું છે. શી ડઝ હર ડાન્સ પ્રેક્ટિસ હર સેલ્ફ, હિમસેલ્ફનું હર સેલ્ફ. શી લાઇક્સ, આઈ લાઇકની જગ્યાએ શી લાઇક્સ હર ડાન્સ સ્ટેપ્સ. બરાબર છે, તો આ રીતે તમારે સેન્ટેન્સને કમ્પ્લીટ કરવાનું રહેશે. બાળકો સમજાયું? બરાબર. ધીસ ઇઝ હર ટ્રોફી વોન બાય હર. તો આ રીતે તમારું 50મું વાક્ય કમ્પ્લીટ થયું. 51મું વાક્ય જે છે એ તમારું એક્ટિવમાંથી પેસિવ ફેરવવાનું છે. કેવી રીતે ખબર પડે? તો કે સ્ટાર્ટ લાઇક ધીસમાંથી ખબર પડે. સ્ટાર્ટ લાઇક ધીસમાં શું લખેલું છે? ધી રેડિયો વોઝ ઇન્વેન્ટેડ. તો એ તમારું ઓબ્જેક્ટ પાછળ હતું તે આગળ આવ્યું. બરાબર, એટલા માટે તમારે સમજી લેવાનું કે આમાં આવેલા દરેક વાક્યોને તમારે પેસિવ બનાવવાના છે. ઇન કેસ ઓફ ધેટ, તો તમારું કોઈક વાક્ય એવું હોય કે જે તમારું પેસિવ બનતું ન હોય તો એને એઝ ઇટ ઇઝ લખી દેવાનું રહેશે. અને આનો જવાબ અહીંયા આપ્યો છે તે પ્રમાણે ધી રેડિયો વોઝ ઇન્વેન્ટેડ બાય મેક્રોની. ધી ન્યૂઝ કુડ બી ગોટન બાય અસ બાય ધી રેડિયો. It was accepted by people speedily. Even today it is heard by it daily. તો આ રીતે તમારે આન્સર્સ લખવાના રહેશે. ત્યાર પછી અહીંયા ફ્રેમિંગ ક્વેશ્ચન્સ આપેલા છે, તો એ ફ્રેમિંગ ક્વેશ્ચન્સને તમારે ધ્યાનમાં રાખવાના છે. અને ફ્રેમિંગ ક્વેશ્ચન્સની અંદર તમારા માર્ક્સ જવા જોઈએ નહીં, કારણ કે એ ખૂબ જ સરળ છે. 52, 53 અને 54 ત્રણેની અંદર આન્સર સી આવશે. ત્યાર પછી 55 અને 56 એ એસે છે. એસેની પણ આપણે ડિટેલમાં ચર્ચા કરી છે, તે પ્રમાણે એસે તમારે લખવાનો છે. અને 57 યસ યોર ફેવરિટ પોઈન્ટ પિક્ચર ડિસ્ક્રિપ્શન, અને ડ્રોઈંગ રૂમનું પિક્ચર છે જેના અહીંયા સેન્ટેન્સ લખીને આપેલા જ છે ઓલરેડી. તમારે એને સ્ટડી કરવાના છે અને ધ્યાનથી આખું જ પેપર એકવાર જોઈ લેવાનું છે. અને ઇન ફ્યુચર એક્ઝામ પતી જાય પછી તમારે આખું આ પેપર લખવાનું છે. અત્યારે દોડાદોડી કરીને સમય બગાડશો નહીં. હા, એકવાર પ્રેક્ટિસ ખાલી કરી લેજો કે કોઈ પણ એક પેપર તમારી પાસે આવે, તમારું નોલેજ છે, હા, એની અંદર પ્રેક્ટિસ પેપરમાં એવા ચાન્સ ખરા કે કોઈ ટૉપિક હોય તો એ ચાલી ગયેલા ન હોય તો તમારે એની અંદર બાકી રાખવું પડે. પણ આજે પણ હું બીજું એક પેપરની PDF ફાઇલ સેન્ડ કરું છું, જે પેપર તમારે 2 દિવસની અંદર સ્ટડી કરવાનું છે અને એનું સોલ્યુશન તમને કરાવીશ. ઓકે સ્ટુડન્ટ્સ, હેવ અ નાઇસ ડે.